બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા એ મુખ્ય રોડ નજીક આવેલા દબાણો દૂર કરવાની કામગીરી કરી છે। ધાનેરા નગરપાલિકાના વહીવટદાર તરીકે ધાનેરા મામલતદાર સાજનભાઈ મેર એ ચાર્જ સંભાળતાની સાથે જ ધાનેરા શહેરી વિસ્તારના 3 મુખ્ય માર્ગો પર મુખ્ય રસ્તા પર અડચણરૂપ દબાણદારોને એક સાથે નોટિસો આપી હતી। જેના ભાગરૂપે ધાનેરા નેનાવા રોડ સહિતના માર્ગો પરથી દુકાનદારોએ જાતે દબાણ દૂર કર્યું હતું। તો બીજી તરફ ધાનેરા વેપારીવાસ રોડ જૂની સ્ટેટ બેંક તરફ જતા રસ્તા પર મોટા પ્રમાણમાં નોનવેજની દુકાનો ધમધમી રહી છે, જેઓએ દુકાન આગળ પણ મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે। જે દબાણદારોને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જોકે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થાય એ પહેલા વેપારીઓએ જાતે પતરાના શેડ દૂર કરવામાં લાગી ગયા હતા। ધાનેરા નગરપાલિકાના વહીવટદાર સાજનભાઈ મેર સાથે ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સહિત નગરપાલિકાની ટીમે દુકાનો આગળના ઓટલા તેમજ શેડ દૂર કર્યા હતા। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા ઓફિસથી જૂની સ્ટેટ બેંક જવાના રસ્તા પર લોકોએ છાપરા રસ્તા સુધી લાવીને દબાણ કરેલ હતા અને રસ્તાની જગ્યામાં લોકો લારી ગલ્લા રાખીને વેપાર કરતા હતા। લોકોની રજૂઆતના આધારે આજ રોજ પોલીસ સ્ટાફ સાથે તમામ દબાણો અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવેલ છે। અત્યારે પણ ચાલુ છે અને મોડે સુધી જ્યાં સુધી આ કાર્ય પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેવાની છે। કેટલા દબાણો નોટિસ કંઈ ઇસ્યુ કરી? લગભગ 15 જેવા દબાણોને નોટિસ આપેલી હતી, અત્યારે દૂર કરવામાં આવેલ છે।